રાજ્યભરમાં આવતીકાલથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થશે ત્યારે વડોદરામાં 72,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેને પગલે શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। 267 સેન્ટર સીસીટીવીથી સજ્જ કરાયા છે। ટ્રાફિક અને ગરમીને જોતા વિદ્યાર્થીઓને વહેલા નીકળવા માટે અપીલ કરાઈ છે। ખાસ વાત એ છે કે રિક્ષા ચાલકો પણ અટવાયેલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક કેન્દ્ર સુધી પહોંચાડી માનવતા મહેકાવશે। વિદ્યાર્થીના શિક્ષણ કાર્ડનું સૌથી અગત્યનું પગલું ગણાતા એવા બોર્ડની પરીક્ષાઓ આવતીકાલથી શરૂ થઈ રહી છે અને તેને જ લઈને રાજ્યભરમાં તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે। વડોદરામાં પણ હજારોની સંખ્યામાં બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ આપવાના છે, ત્યારે તેને લઈને વાત કરવા માટે આપની સાથે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે છે, તેમની સાથે વાત કરીશું। સર, આવતીકાલથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। વડોદરા શહેર જિલ્લામાં કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તૈયારીઓ શું છે? આવતીકાલથી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાઓ શરૂ થવાની છે। એમાં એસએસસીના 4 ઝોનમાં 44,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। એચએસસીના 2 ઝોનમાં 28,000 કરતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। એમ કુલ સમગ્ર વડોદરામાં 6 ઝોનમાં 267 કેન્દ્રો ઉપર 72,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ થઈ ગઈ છે। આપણે જે સંકલન કરવા માટે મિટિંગો કરી, પોલીસ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકા સાથે સંકલન કર્યું એટલા માટે કારણ કે આજે શહેરભરના રસ્તાઓ પર ખાડા છે અને ટ્રાફિક ખૂબ જામ થાય છે। એવામાં જો પરીક્ષાર્થી ફસાયા તો શું સ્થિતિ છે? ટ્રાફિક સમસ્યા માટે ખાસ તો આપના માધ્યમથી દ્વારા અને આપ પણ મારા તમામ વિદ્યાર્થીઓને વાલીને નમ્ર નિવેદન છે, નિશ્ચિત સમય કરતાં આપણે ઘરેથી 30 થી 35 મિનિટ વહેલા નીકળીએ। એ ઉપરાંત આ વખતે દરેક પરીક્ષા સેન્ટરના QR કોડ તમામ શાળાઓને તમામ વિદ્યાર્થીઓને વાલીઓને આપી દીધેલ છે, જેથી એ સમયસર પહોંચે અને પોલીસ વિભાગ પણ જ્યાં જ્યાં આવા પ્રશ્નો છે એ પોતે જ લોકેશન ગોતીને ખૂબ સરળતાથી વિદ્યાર્થીઓ પહોંચે એવું છે। એ ઉપરાંત કદાચ કોઈ વિદ્યાર્થી અટવાય તો રિક્ષા એસોસિએશને પણ આપણને હાકલ કરી છે, સાહેબ કોઈ અમને રિસીપ બતાવશે તો અમે એમને નિશ્ચિત પરીક્ષા સ્થળે પહોંચાડીશું। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।